સુરત શહેરમાં કોળી સમાજ પરિવર્તન પ્રીમિયમ લીગ KSPPL 3નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો। આ ભવ્ય સમાપન સમારોહ સુરતના ભીમરાડ ગામના ગાંધી મેદાન ખાતે ઉત્સાહ અને ઉમંગભેર યોજાયો હતો। ફાઇનલ મુકાબલામાં ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને દર્શકોએ રોમાંચિત કરી દીધા હતા। 30 માર્ચ 2026ના રોજ ગાંધી મેદાન ખાતે રમાયેલી KSPPL 3 2026ની ફાઇનલ મેચ કાંટાની ટક્કર અને રોમાંસથી ભરપૂર રહી હતી। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ રમતગમતની ભાવના સાથે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું। ફાઇનલ મુકાબલામાં વિજેતા ટીમે જોરદાર રમત બનાવી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત ક્રિકેટ પ્રેમીઓ અને સમાજજનોએ ખેલાડીઓનો ઉત્સાહભેર વધાર્યો હતો। મેચ પૂર્ણ થયા બાદ યોજાયેલ ભવ્ય સમાપન સમારોહમાં વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ રનર્સ અપ ટીમ તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ ટ્રોફી અને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાનો અને મહાનુભાવોએ ખેલાડીઓને અભિનંદન પાઠવી રમતગમત દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને યુવા શક્તિના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સંદેશ આપ્યો હતો। KSPPL 3 2026નો આ સમાપન સમારોહ કોળી સમાજ માટે ગૌરવપૂર્ણ અને યાદગાર ક્ષણ બની રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી। चल बोलो। हाँ फाइनल ग्रांड फिनाले के भाई ग्रांड फिनाले दे दीपक इजादार कप नो अजे फाइनल मैच रमाई गई अहींया અને જે ભવ્યાથી ભવ્ય પ્રકાશ પરિવર્તન ટ્રસ્ટ અને કોળી સમાજના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ આ ટુર્નામેન્ટ આયોજિત કરી છે। એમના ઘણા બધા સહયોગી એ કઈ પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજ એટલે શું સમાજ કોળી સમાજમાં જે કુરિવાજો ચાલી આવેલા છે તેને સમાજનું પરિવર્તન કરવાનું કોળી પટેલ કાંટા વિભાગના કોળી પટેલ સમાજનું પરિવર્તન કરવાનું આ ટ્રસ્ટ શરૂ કર્યું છે। પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર પોતે એન્જિનિયર છે અને એના પ્રમુખ છે કાંઠા વિભાગ કોળી પટેલ સમાજના પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ પ્રકાશભાઈ કોન્ટ્રાક્ટર ઓર્ગેનાઇઝિંગ થી આ ટુર્નામેન્ટ યોજાય છે। બળવંતભાઈ ઉમરીગર નહીં બળવંતભાઈ પટેલ લલુભાઈ પટેલ એમણે આ ક્રિકેટ મેદાન જ્યાં ભીમરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ એ એમણે જ બનાવ્યું છે જ્યાં બધાના સ્પીચ પ્રમાણે છોટુભાઈ પટેલની સ્પીચ પ્રમાણે પ્રકાશભાઈની સ્પીચ પ્રમાણે 1930માં આઝાદી પહેલા જ્યારે ઓંબીની જન્મ થયેલો જન્મના 37 વર્ષ પહેલા આ સ્પીચ પર મહાત્મા ગાંધી મોહનદાસ કરમચંદ ગાંધીએ જેને અહિંસાના પૂજારી બની બેરિસ્ટર હતા જોહાનિસબર્ગના પછી ત્યાં કોટ પહેરતા પછી કંઈ એમને કંઈ થયું અંગ્રેજોને ભગાડવા જોઈએ એટલે 1930માં અહીંયા ગાંધીજી મહાત્મા ગાંધીજીએ અહીંયા પીચ પર બાઇટ્સ આપેલી તેનું બીડું પછી બળવંતભાઈ લલભાઈ પટેલ જેમણે આ ભીમરાડ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે જે હમણાં કહેવાય છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પીચ ગ્રાઉન્ડ કરતાં સેકન્ડ નંબરનું છે કદાચ ફર્સ્ટ નંબરનું બની જશે આવતા વર્ષે। આ ગ્રાઉન્ડ છે ને બળવંતભાઈએ બનાવ્યું છે એનું મેન્ટેનન્સ એ કરે છે એમના ખર્ચે। પાછું છે ને પેવેલિયન છે તે ગાંધી આશ્રમ પાછો એવું ને એમણે આજે મોક્ષ ક્રિકેટ ક્લબ કોળી પટેલ।